देखो खाए नहीं તો મિત્રો અત્યારે સવારના 3 વાગ્યા છે ને અમે પહોંચી ગયા છે ચોટીલા અને ચોટીલાના ગબ્બર સામે તમને દેખાતો હશે જોઈ લો તો હજુ ગેટ ખુલે નથી તો ગેટ ખુલે ત્યારે આપણે ઉપર જવાનું છે ચડી અને ઉપર ત્યાં આપણે વ્લોગ બનાવવાનો તો આપણે તમે વ્લોગ બનાવી રહ્યા તો હવે બીજું કંઈ કહેવું ને ભાઈ ના બસ જય માતા તો યાર કેમેરા में नहीं આવતો हमारा पठोबा तो मित्रों गेट खुलवानी तैयारी ज હતી અને જોઈ લો ત્યાં આગળ ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ લખેલું છે આપણે ત્યાં ગેટ અત્યારે બનશે પણ આમ તો ખુલી ગયો છે મોટા ફાઇનલી મિત્રો ગેટ ખુલી ગયો છે અને આપણે હવે ચડીશું ઉપર લગભગ 999 પગથિયા જેવું છે આપણે ઉપર ચડવાનું છે તો હાલો બધા આપણે ઉપર ચડીએ તો મિત્રો આ વખતે મોટા પ્રમાણમાં વસ્તી ચામુંડાના મંદિરને આપણે ડુંગર ઉપર ચડીને દર્શન કરવા આવી છે જોઈ લો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને ડુંગર ઉપર ચડીને માતાજીના દર્શન કરવા આવેલા જો વચમાં છીએ જોઈ લો આ કેવી સિટી દેખાઈ રહી છે મસ્ત અમેરિકા જેવી સિટી દેખાઈ રહી છે ચોટીલાની અને લાઇટો તો એવી લાગે કે મસ્ત મજા આવે જોવાની તો ચલો આપણે હજુ ઉપર ચડવાનું બાકી છે તો હવે પહોંચીએ આપણે ઉપર અને અહીંયા આપણે પ્રસાદીનું ધૂપ કરી દઈશું અને પછી આપણે આગળ બીજું ફરીશું તો આપણે હવે ધૂપ કરી નાખીએ જોઈ લો પેંડાનો આપણે ધૂપ ચાલુ જ હોય છે એમાં પેંડો નાખીએ આપણે ધૂપ કરી અને આગળ વધીએ જોઈ લો ઘણી બધી વસ્તી આપણે અમે આમ તો પહોંચી ગયા ઉપર જોઈ લો અહીંયા પણ આ દર્શન કરવાનો ગબ્બરમાં ચડી ગયા જોઈ લો આ બધા દર્શનને પ્રસાદી પણ કરી નાખીએ તો ઘણી બધી તકલીફ એવી પડી નહીં ચડવામાં મજા આવે એકદમ પવન બવન બધું મસ્ત આવે છે અહીંયા તમારે કાંઈ જય માતાજી યાર તમે આટલું બોલો છો 4 તારીખે જય માતાજી મિત્રો માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે અને અમે ત્યાં ગયા નથી કારણ કે ભીડ બહુ જ છે અમે ખાલી બારીથી દર્શન કરી લીધા છે અને સાચા દિલથી દર્શન કરી અને જોઈ લો હવે અમે આપણે બારે જોઈશું આ જોઈ લો ઘણી બધી વસ્તી આમ અંદર જો આરતી ચાલુ છે ત્યાં તો ખૂબ જ વસ્તીનું પ્રમાણ જોવા મળે છે તો મિત્રો અમે ઉપર ચડીને પાછા ઉતરી ગયા હતા નીચા તો જોઈ લો પગ વાઇબ્રેટ મારી રહ્યા છે તમારે મારે રે વાગ્યું ના જરાય નહીં તો અમે તો યાર થોડાક કમજોર લે ખાવાનું રાખો એવું કેવું તો મિત્રો આપણે ડુંગર ઉપરથી નીચે ઉતરીને જે નીચે ચામુંડાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જઈશું અને ત્યાં સરસ મજાનું એવું ડેકોરેશન કરેલું છે જો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે એકદમ મસ્ત લાગે એવું છે જોઈ લો આ બધી પબ્લિક ઉપર જઈને પણ નીચે આવીને દર્શન કરે છે જોઈ લો આ અલગ અલગ માતાજીની મૂર્તિઓ પણ છે અને બધા જો આ ચામુંડાનું જે આપણે મેન મૂર્તિ કહેવાય ત્યાં આપણે જોઈ લો નીચે મંદિર છે આવું મસ્ત એક પ્રકારનું અમે ઉપરથી ઉતરી ગયા છે નીચે અને જોઈ લો અમે પાર્કિંગ તરફ જઈ રહ્યા છે લો આપણો આ ચોટીલાનું બધું પાર્કિંગ છે બધી ગાડીઓ અહીંયા પાર્ક થાય પાર્ક થઈ હવે બસ ઘરે આ તૈયારી છે આવવાની હજી તો વાર લાગશે ફરવાનું બાકી પાછળ આપણે ડુંગર દેખાતો પાટડી 4 તો મિત્રો આપણે પાછા વળી ગયા છે ચોટીલા જોઈને ઉપર જા આપણે ગબ્બર ચડીને પાછા વળી ગયા રેડી તો જોઈ લો હવે આપણે ત્યાં બીજે ફરવા જશે કારણ કે નાના મોટા તમે બીજામાં ફરવા જશે બરોબર તો પારડી જવાનો પ્લાન છે હવે જવરાશે તો જવરાશે ને કાંઈ ડાયરી કરી કારણ કે કંટાળ્યા તારે જવું છે વિડીયો એમ કે તો જવાનું છે તો જો આપણે તલની ચીકી લીધી છે તો તલની ચીકી આપણે ખાસા બરાબર કારણ કે ગોટાને એવું આપણે ભાવતું નહીં એવું તલ તેલવાળું બનાવેલું તો અરવિંદ ભાઈને અમે 2 તલની ચીકી લીધી બરાબર હા આમ તેલનું બનાવવાનું ને પણ તેલ ઓછું હોય આમ
ફાયદાકારક જ્યાદાતર મોટા જેવા હતા અને હવે જુઓ ઉતરી ગયા. સાચી જેવો કંટાળો આવ્યો. મિત્રો ફરતા ફરતા ને બગા ખાતા ખાતા અમે અહીં પાટડી પહોંચી ગયા છે. તો જોઈ લો અમે પાટડીનો એકદમ મોસમ બહુ મસ્ત દેખાય રહ્યું છે. અને પાટડીમાં આમ તો જોવાલાયક બધું બગીચો ને બધું સારું. જોઈ લો આ પાણી પડેલું છે. ભગવાનની નટરાજ ભગવાનની મૂર્તિ છે. અને આ પેલો ગેટ છે ને એ મસ્ત ત્યાં હાથીને બધું. તો હવે થોડાક ફરીએ આપણે મિત્રો. હવે આપણે સ્વરુચિકર નીલકંઠ ભોજન છે પ્રસાદનું લેવાનું છે. એ બધું તો આપણે જઈશું કારણ કે હવે આપણે ઓલરેડી બોલી રહ્યા છે ખૂબ શું કહે તો જોઈ લો પેલું રૂમ અહીંયાથી આપણે હવે તબેડા ખાબીનું એક થોલ ભેગો ખાય એવું નહીં. શું લેવા આવ્યા તમે? હે કાંઈ નથી લેવું. કાંક લેવો પડ્યું આટલું બધું શું પડ્યું અહીં? આ છોકરા તમે શેમાં આવો? છોકરા નહીં તમે? નો હમ બડા હોતી એમ હા. તો મિત્રો જો ચોટીલાની સફર કરીને અમે ઘરે આવી ગયા છે. અમે અરવિંદ ભાઈ બધા દીધો અને કંટાળી ગયા છે. બરોબર એકદમ કંટાળી ગયા. ઉજાગરો કે દાતા પેલું જવાનું છે. તમારે શું કરવાનું? બસ જ કરવાનું. તો રેડી હવે અહીંયા આપણે વ્લોગને એન્ડ કરીએ. બન્યા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો. તો બના રહો ચાઈ અત્યારે અહીંયા સુધી. આ બે તો ઉભા જ રે એમ નહીં બમ કયા છે મારા.